આવી ગયું ઓ તાટપત્રીનો ધંધો કરવો પડશે તાને તો ઘર હેડશે તાને સીઝનીય ધંધો જ કરાય સીઝનીય ધંધામાં જ નફો મળે ને કશું ના મળે અને અમારે તો ઘરો શિકાર ઘેર બેઠા બેઠા હું કરે શકે છે ખબર જ પડતી નહીં કીધું તું વહેલા ઉઠાડજો હવે 9ની બસ જતી રહી તાની રંગ ખબર છે વહેલા જાતે નક બધો હેતરમ જતો રહેશી તો વળી પાછું હેતરમ ફરવું પડશે ગરમી ચાલુ થઈ જઈ છે બાથ મારવાનું આજે તું સહી નહીં હજી ફેદે છે ટાટ પતરીઓ તે આપી વાળવી પડે કે ના વાળવી પડે તમે કીધું તું કે વહેલા ઉઠાડજો તો મોડું કરી નાખ્યું તમે તો ઘરના કોમમાં શાર નહીં લાવતા કે ધંધામાં શાર નહીં લાવતા અલ્યા પણ તારા ધંધો છે તું જતી હોય તો હું તાળા હોય. લે હેડ લે હેડ તે પણ હોબળો હા. ઘેર બધું કોમ પાલી જજો કસરા પોતું વાહન ગ્રોન રોજવાનું ધોરણો કમ્પ્લીટ કરી દેજો હું પોસવા ગયા કશું હતો ને તું જા હોય તે હેડ એટલે વેપાર માથા થાય. કરો જ્યાં તાણ મોડું થઈ જશે ને એક તો મોડા ભેગું મોડું કરો વેળા જતી જા નકર કોઈ ગોમ બીજા ગોમમાં જઈને તો બધા પછી ધંધા વળી જાય ખબર પડે છે કોઈ સાર લેવા જતું રહે કોઈ વળી કોઈ કોમું ના આવી જાય કડીએ કોમું ના આવી પછી વેપાર ના થાય ખબર છે અમને બધી ખબર છે અમે ધંધો આજનો નહીં કરતો કાયમનો ધંધો કરીએ છીએ તમે હો મને કહેતા હશો તાણ વળીએ કોમ કરાડે તમારું આઈ જા પછી ખબર પડ વેલા ઉઠાડવાનું કીધું તું તો ના ઉઠાડે આ તું જાય તાણ હું એ તાડપત્રી આઈ તાડપત્રી પત્રો ઉપર નાખવા સાપડા ઉપર નાખવા પૂરા ઉપર નાખવા ઓય નહીં બોલું ઈ ગોમમાં થઈને પારકા ગોમમાં બોલતી હોય કોણ કોણ હોભળે છે તે બોલું. આજુબાજુ ના હોબળો તમને કાપા પડે વેપાર કરતા તો આવડતું નહીં ને એ ડોશી હોશિયાર છે મારા હો ગમે તે થાય સીઝનીયો ધંધો ઓગી નાખવાનો શિયાળો એટલે શેટરનો વેપાર કરે પાછું ઉનાળો આવે એટલે બરફનો વેપાર કરે લારી લઈ જાય મારી ઓછી શરમ કોઈ નહીં ધંધામ કે એ વાત સાચી છે લાહેડ ઘરનો કોમ પાડી દઉં હા બાપા ઉપર ચડે છે ઉપર ઉલે ચડું છે માપવું તો પડશે કા પણ વચ્ચે માપી લે કે બધું કમ્પ્લીટ પોરે માખર આવી જાય ઉપર ચડવા જરૂર નહીં પણ હું તો કહું છું આ છે ને આ મહિના મેળે રવા દેવો ને ડાળ્યું બનાવી દો પતરો વાળો એટલે પલળ ના દર વખત મેળીઓ ના લાવવા પડું હો પતરોનું ડાળિયું બનાવી દો એટલે વારે ઘડીએ મેળીઓ ના લાવવા પડે આપણે તારા બાપા પાસે બેંકો ભરેલી છે લ્યા કમાય છે એટલું આ ધાર્યું બને એટલું કમાય છે ખોટિયું લાવીએ આ તાડપત્રી લાવીએ એટલા પૈસા તો કમાતો નહીં બોલવું જ છે બસ લાવજો એટલું તમે કંટાળતા છો ગામમાં ફરવા મેલો ટીસાવા હરખું પકડજે 1.5 ફૂટ શેડો બાયણે રાખજે તમે હરખું આપજો ને કે પછી મને બધે ડોકામાં ડોસા પડે છે વડાગરે ટોપો ખવડાવીને થોડું વધારે લોબુ રાખો એટલે વધારો અને આ વખતે દુકાનવાળાને કહેજે કે હરખી તાડપત્રી આલે પછી ઘડી તળી હોય લાય કરવું પડે છે કમ્પ્લીટ છે એટલે વધારે આપ્યું થોડું કેટલું આટલું થોડું જેવું હા ભાઈ એ ઓય આટલું રાખો આટલું પકડ લાય આટલા શેરો માર દે થોડું જેવું માંડું ગોઠ મારતો હતું હા એ માર દે આટલા લાય અને ભાઈ દુકાનવાળાને કહેજે કે આ વખત મજબૂત આલો પૈસા અમારા દર વખત ખર્ચ કરો આ મેકી દે કે પણ એમના માપ વગર હું ખબર પડશે લ્યા ઈ શું ઇમ્પોર્ટ મરે આ આવી ગયું જો દોડું લઈ મારે કન જવાનું ટેપ પટ્ટી લાવ્યો છું તાણે આટલે કાપી નાખવાનું તારો ભા 200 રૂપિયા આલ્યા છે એટલા નાય આમાં જાય એ પેલા ગોઠાથી પકડ કેટલો જોર આવે છે લ્યા એ હળમ ખડા કરે કર પકડ હેડ જો હરખો પકડજે આમ થોડું બારું પકડ હા ઓમ છે ઓમ હરમીનો ગૂંથાઈ ગયેલો છે રેડી હવે એટલું કાપી નાખો આટલું થોડું બારું રાખો વધારે એટલે કાપી નાખો એટલું લાવતા જોર આવી જાવ કાપી નાખું લાય મૂકી દે લઈને મારા બજારમાં દુકાનોમાં ફરવાનું બધું વાત કરો છો આ ઢાળ્યું બનાવી દે ના જફા જાય બધી લાય પૈસા 8 વાગી જા હવારોના 8 વાગી જા શાને ધંધો કરવા તો છો તાજપત્રીનો મારી માની છો અંબાલાલે આગાહી કરી છે તાન હું છો દઈ લે આવું છું આવું છું તે હું તા ધંધો કર પણ હું કામ બૂમો પાડો છો તમે ઓ તારો ભા બીજા તાજપત્રી વેપારી બધા વેપાર કરી દે તાણ જાય શું છે આવવાની 8 વાગે તમારે તો જવું છે વેપાર કરવા ઘેર પડી રહેવું છે ઘણી મજૂરી કરી છે
હવે જોઈ તમે કેટલી મજૂરી કરી. મજૂરી તો હું કરું છું આખો દાડો. જે સિઝન આવે એ સિઝનમાં એ ધંધો ચાલુ કરું છું. તાડપત્રીનો એક ફડકો વેચ્યો, એક ફડકો વેચીને આવી છે. તે હવે ચાલુ જ કરી શકે કોમ. ચાલુ કર્યું છે તે પોણે ધંધો નતો કર્યો. તમારે તો ઘેર પડે પડે બૂમો જ પાડવી શકે. તમારે શું આવું છે જોડે? પેલા મેઠિયાની ઘેરથી આખો દાડો 50 તાડપત્રી વેચીને આવતી રહે છે. કેટલી ઓછા બોલવા સાલામાં સપ સપ જેવું બોલે છે. અને હું ગોળી છું નહીં? રોલું છે તું તો રોલું. એ તો હું રોલી છું એટલે તમારી જોડે રહીશું. હેડ હેડ. હું હેડ અત્યારે તમે હવાનો દાડો ના બગાડશો. તમે મને એક તો ધંધા કોમ કરવા જવાનું હોય, આ તાજપત્રું વેચવાનું તમારા જેવા કેટલોય ગ્રાહક મળીએ મગજ બગાડી. ના કઈ બેચાઈ જાય. અને ઘેર કોમ કરી દેજો. પેલું શાક વગર છે જોઈ લેજો કે બળી કૂટસી. તારી માને બોલાય શાક વગાડવા. તે રેડા હું ભરશો પછી તાણ. એ તો ખાઈ લેવું કેરીઓ મરસું નાખીને. હવે એ જ ભાવ છે ને તમને તો આખો દાડ કેરીએ. હું જઉં છું. આ તો ઝાંક માણે. ઓર રાખજો ગણની. હું છે ઘરમાં 2 પત્રો નાખ્યો તું ભાઈનું છે. તમારા રાજમાં તમારે લાવવાનું હોય બધું. હવાર દાડો બગાડો છો ઘેરથી જ. હેડ ઓછી કંટાળો લેવડાવું છે. ધંધો કરવાની આગળ તાજપત્રીનો નાના લોકોના પૂરા પલરી જાય તાજપત્રું વેચવાની આગળ છે. પેલા મેઠિયાને અને પેલા બેસન પાઈ દેજો અને ચાર નાખી દેજો. કને ભેંસો કને પાઈ દઉં. તમે પાવા દેજો. પેલી 2 બોધી સહી ના. શું પાવાનું? અલે પોણી પાવાનું હા વળી. તો બધી ખબર પડે છે બધી કોઈ ગોડા નહીં. એ તો હું છો તે તમને ખવડાવું છું. જો શિયાળો આવે એટલે સ્વેટર ને પેલા કોપડા ને એવું ધાબળા ને એવું વેચવા જવાનું. ઉનાળો તો પેલી બરફની લારી કરે તો એ બેહી રહેવાનું આખો દાડો. તે બરફની લારી કરી જો અમાર પેલા મંગાઈ કરી. તે તમને કશું આવડે નહીં. એવું કલર કોઈ તૈયાર મંગાવવાના હોય ઘેર બનાવવાના હોય. પડી રહેવું છે ને. અને હવે હાલ ચાલુ કરી શક. એ જોજો તમે ઘેર બધું. ત્યાં હા બાપા તું અત્યારે જ જજે હોત ના નહીં જવું ને કા જો આ વાદળો તો સળાયો છમાવું તૈયારી થઈ ગયું છે. લાવજો હું જોડે પૈસા લાવ. ન ખબર હાથના મૂઢામાં પડ્યા આમ કેટલા આલુ તાજપત્રી કરે છે. આવો વીઆઈપી તાડપત્રી આવી વીઆઈપી. આહા, લાવો લાવો લેવીએ ભાઈ તાડપત્રી. તાજપત્રી લાયો ઓવા બતાવો. શેવડી છે. જે સાઈઝ જોવી હોય 10 બાય 10 ની 15 બાય 15 ની 20 બાય 20 ની જે લેવી હોય. 20 બાય 20 ની છે. ઓવા જે જોવા એ છે મારા પાસે. એ તો માપી લઈએ આપણે વાઈટ છીએ કે આ દોયરાથી માપી લઈએ. લગભગ તો 20 બાય 20 ની આવી છે 15 20 ની. જેવી તેવી નહીં ભાઈ તાડપત્રી હો. હા ઓવા એકદમ વીઆઈપી તાડપત્રી છે. શું ભાવ છે તે? ભાવ કિલોનો 170 રૂપિયા. હા કિલો 170. ના રવા દે તો અમારે તો શું છે હા. પેલો આવે છે કે એક બૂન આવે છે બીજો એટલે ઊંસો ટાવર જેવો અમારે એ પાછી લઈએ છે દર વખત. કોણ આવે? રોટીને આવે છે શું નામ એનું? રિયામાં. હા હા એ રિયા ભાભી અમારે. ઈવન પાસેથી લેવો છો તમે? અરે દોરો દોરો છે ને. અરે ઈવન પાસેથી તો લેવાતી હોય. એ તો તમને છેતરું છું તમને ખબર નહીં હજી તો. એ તો અને ઈવન તો તાડપત્રી જોવો ને તો એકદમ બેણિયા જેવું એકદમ પતલું કાપડ. અને માર તો હું તો મુંબઈથી લાવું છું. અને આ તાડપત્રી તમે ખાલી આમ અડી જોજો કેટલું જાડું કાપડ છે એનું. અડી જોવો ખાલી તમને ખબર પડી જાય. તમે ઓળખો છો? ઓવા ઓળખું છું. મારા બાજુના ગામની જ છે એ રહી. હા હાલે વેપારી ને ઓળખું ને. ઓળખ કે અમે ઓળખ. એ તો તમે જબ્બર ક્ષેત્ર રસ્તા પણ યાર 150 રૂપિયા માલ છે. એ તે 150 રૂપિયા આપણા ભાવ તાલમાં તો આપણે ઓછો કરશું એવું નહીં કે આપણે એક જ ભાવ. એ 150 કી પણ પછી લે 130 માં છોડ દી. અરે તમારે જે આલુ હોય આલો પણ ખાલી ઓને તમે એક વખત આ પૂળા ઉપર ઢોકી જજો. તમે પોસ વરુ દે તાત્કાલિક કશું થાય ને તો એમને પાછી આલી જજો. ગેરંટી વોરંટી? હા ગેરંટી વોરંટી ઉડી. આવું તો નહીં લઈ કહેતો. લઈ લેવા હા. પેલા આવું નહીં કહેતો બાપા. અને આ પોસ વરુ દી તમે તાત્કાલિક કશું નહીં થાય. ઓ સ્વર. હા કશું જ નહીં થાય. આ કેટલા કિલો મુંબઈથી છે, હા? માલ લાવું છું મુંબઈથી. આ કેટલા કિલો છે? આ રહી 10 કિલો જેવી હોય રે. 15 20 ની છે. તે માપી લે તમારે. એ તો અમાર 15 20 નું આવી છે. આવી જાય બાપા. હા. હા આ વજન વાળી છે. પોસ જેવી પોસ તેવી 100 કિલો નહીં. હું જેવી તેવી વસ્તુ જ નહીં વેચતી. જોઈ લેજો તમે 7 કિલો જેવું થઈ જશે. થઈ જાઓ હે? ઉપરથી વધશે. કેટલા લે કયો? જો પણ તાજપત્રીમાં કોઈ ખોમી પડશે ને કીધું ને પાછી આલી જજો. હા એમ. હા પાછી અમે હું અઠવાડિયે દાદાનો ઓટો મારું જ છું.
તો હઉ, વાંધો નહીં. ઓટો મારું. જો આપણે જવું ના પડે બજાર બજાર જવાનું આ લે પૈસા હાલ. બોલી થઈ જાય હઉ. અમે વહેલા નીકળીએ ભાઈ. હા આ બધા હેતરામ જતો રહી એટલે વહેલા નીકળવું પડે તો. કેટલા હાલ? કેટલા 700 આલજો. આ 500 પકડો આ એક હો અને એક આ બીજા આમ તો 800 તોય પણ તમે સારા માણસો છો એટલે 100 રૂપિયા જતા હતા. હા સારું કોઈ લેવી હોય તો કહેજો પા. હારું હું આટલા ગામડામાં ફરું યા. છું ભાઈ. આવો થઈને આ પેલો રસ્તો રહ્યો ને ઓહો. ઈ થઈને જતો પેણ 4-5 ઘર છે એ ખાલી કૂતરાને ઓર રાખજો ઓહો. હા. કૂતરો કેળું પાછું શું નામ તમારું ચંદ્રિકા. ચંદ્રિકા હા બાપા લે હેડ આ પોતાનું ટોપું બસી ટોપું બસી. લે જે જે લો લાઈન ઢોકી જ દે લાઈ હાલ હો આ વરસાદ તો ચડાય થાબા હમણાં અત્યારે વરસાદ ને પણ હજી પેલો દોડે બડો લાંબો પડશે તો ઘેર લાગુ હાલ લઈ લેવો અરે બેટા રિક્ષા વાળાને કીધું કે લે હેડ 20 રૂપિયા આલું તો મને મેકી જા કે ના મને તો 30 રૂપિયા આલવા પડે જાણું હું પપ્પાભાઈ આ દૂધ વળી આલવા જો તો ને પછી વડનગર હમલો આબો થઈ ગયો તો પછી આ તાજપત્રી લેતો આવ્યો વડનગર જતા એમ હો તે તાડપત્રી હારી લાયા તો ભાઈ જો કે તારે હારી મજબૂત છે હા ચોથી લાયા ખબર નહીં ના ખબર નહીં તોડિયા વલ્લથી તોરણિયા વલ્લા એમ આ પેલો આપણો આ મહેશ નહીં બે તો દર સાલ ઓહો ઓહો જથ્થા- કેવું ભાવ શું ભાવ લાયા 750 અને વજન ઉપર લાયા છો પાછા કિલો ઉપર આલે છે કિલો ઉપર એમ ઓહ મારે લાદબી તો છે મારે સાપડું પેલું ફાટી જો મેન્યુ પેલો લાવે તો પ્લાસ્ટિક નો પડી લઈ આવજો નકર એ તાટપત્રીનો વેપાર બધો થઈ જા જેમ કે હું જો ને તાનું 15 જણા લેતા હતા હા વાત હાજી તો એ તોરણિયા વલ્લા પેલો મહેશ બે રે આવા દર સાલ તો એ નહીં માલ ઉતારતો ઓહો એના અહીંથી લઈ આવવાની ના નક્કી અમે હોદના જવું છે થોડું આ વારકોટો હતો કા ચોમાવું આવે છે તે વારકોટો કરી અમે હોદના પેલો નવરો પડ્યો જવું હા છોકરો અંગાત લઈ જજો પકડવા ના ના એમ તો મારે 5 કિલો જેવી જ લાંબી આટલી કેટલા ફૂટ હારી પડી હવે મેં તો ગણ્યું નહીં પણ કે તમારે ચાલી રહ મેં નહીં કીધું તેવો બોલો આ વેળા છે ત્યાં સગવડમાં રહું પણ વરસાદનું કોઈ નક્કી નહીં નક્કી ને આ વાદળો આવી ગયો હું કાઢા તો રાતે વરસાદ આવે આવે એટલે હેડો લઈ આવજો હો. સારું હેડો આ શિખર કેટલા જો એક દોયડો લેવા જો છે તે ઘેર ના ઘેર ઘેર તો બેહી રહ પાછું એનું છોડી ના હેડ કી હેડ આ હું લાવ્યો હું તો ઘા ફાડું લ્યો હું લાયો આ ઓનો ફાડીને બનાવી દઈએ અરે હેડ નહીં છે જેડો તો છે જેડો બોધવાન કરજે ફાળે તે ફાળે કિણ્યા તાડપત્રીઓ વાળા તો જગમોડે છે ને આપણા ગામમાં તો જેટલો વેપારી આવે છે તાડપત્રી લેવી છે ભાઈ આવો તાડપત્રી લેવી છે આ તો પેલો છે લ્યા હું ભાવ રાખ્યો તાડપત્રીનો 170 રૂપિયા લે 170 આમાં હા 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 લગાડી જો હે જો આમ જો ખાલી આમ જો તો ખરા જો નહીં પડે તાડપત્રી ને તમારે જો તાડપત્રી તો બરોબર છે પણ ભાવ તમે તો છો એના છો કયો છો ચોય ભાવ વધારે નહીં બાપા આ તો છે ને બજારમાં તમે જો હાલ લૂંટવાના ધંધા કરે બાપા રવા દો ને આપણે તો પેલી લીધી છે બરોબર છે હા મેં 130 માં લીધી તાણ ચાલ લીધી 130 માં કિલો 7 કિલોની તાડપત્રી આ હેરો આ સંદ્રીબુન પછાડી નાલી જો અને પોસવાની ગેરંટી આલી ચંદ્રીબુન હા પોસવાની ગેરંટી વોરંટી કોઈ થાય કોઈ ડાઘ પડે તોય પૈસા પાછા એનાથી હારી છે એ તો તમે તો આટલા મની લાવો છો અને આ તો મુંબઈ થી લાવું છું ખબર છે તમે ડુપ્લિકેટ માલ લાવો છો આ બધો ચાલુ તાડપત્રીઓ લાવો છો આવું કોણ કે છે સંદ્રીબુન કઈ જો તમે 130 માં આલીન જો મને તમને ઓળખું છે તો તાણે હારી જ અને બજાર છે. દર વર્ષે અમે તમારા પાસેથી લઈએ છીએ તો તમે 20 રૂપિયા અમારા પાસે ઓછા ના લેતો તાણી હોય સીધા 170 કીધા ને 130 માં આલી આ બધું ફાટી ગયું જો લીધી હતી આ પોતે જો આ પોરનું તમારા પાસે લાયા હતા આ એ તાડપત્રી નહીં કાકા આ એ તો પેલું મેણિયું છે મેણિયામાં તાડપત્રીનો તફાવત ના આ હોય રે જે આ વાત કરો છો. નહીં આ નહીં આવું આવું નહીં આ પેલ બાજુ આનું હાય, હાય, હાય. કહેવાય આનું કહેવાય એ તો હારી જ છે કે કોઈ હારી નહીં હેડો હું હેડો કરવાનો ધંધા કરો છો એ બાપા એ રા હારા તો લખું ને
બનાવો તો તમે દર વખત આ અમને ટેકો કરો કે હવે પણ અમને થોડો કોઈ વાલ દેવો તાટપત્રી ચેકો કરાવી મને હવે ખબર પડી સંત્રીબુન એક નંબર તાડપત્રી લાવ્યો તો અમે દર વર્ષે એમ પાછી લેવું હારો હતો નહીં ઈવન જોડે લેજો એક નંબર તાટપત્રી છે અને પાછી મારી વસ્તુ નીમ કહે છે કે આ તો અહીંથી લાવે છે એનું મય માલ ચો ખરાબ લઈને આવે છે એક તો અને મારી વાતો કરીને બધા મારો ધંધો બગાડે છે હવે તો છે ને ઘેર જઈને દોહાને જ કહેવું છે હા હોય તો ખોલીને જોઈ લેવા દેજો નકર લેવાવાળા ઘડા તાતે ઉતાવળમાં વળી વળી ફાટેલી બાટેલી આવી હોય તો બલ્યા ઓ બલ્યા શું કરે છે લ્યા એ ઘરમાં શું કરે છે બજે ખાવાની હત રાખી છે બીજું કોઈ ખબર પડે છે કીધા પેલા સાપરા બેહવાનો સાપરો ના થોભલો છોડવાનું કીધું થોભલો ના છોડ્યો અને બોધું મને ગમમાં આવી ગયો એ તો બાપા પેલા પકલાનો ફોન આવ્યો હતો કે હાલ ના લાવે એટલે હું જોતો ગામમાં. એ પકલો ખાવા નહીં આલે પર હાથ એટલે તમે તો ઘરમાં પેઈ જાઓ આ જાનવર છે જાનવરને ના જોવા ઉપર મેણી નાખવાનું એ તો નાખી દે છે એમાં ઠંડુ થાય એટલે. પર હાથ એટલે હું વાટ જોઈને આવે પર હાથ ગમે ત્યારે આવે પણ હાલ ખરા તડકા નાખશું તો પાછું ગરમીનું નહીં ફાવો બાપા તમે કહો પણ. ખાતા ફાવે છે ને આ કામ કરતા નહીં ફાવતું નહીં તમે શું ખરા તડકા ચાલ લીધું છે મેની ના. અલ્યા હું છે કેમ બાપ બેટો લડો છો આવો ભાઈ શંકરબા શંકરભાઈ આવો કેમ લડો છો બાપ બેટો અરે શંકરબા મેં કીધું કે અમે ખરા તડકા નહીં નાખું મેણી એટલે હોતા નાખી તાડું થાય તો કે ના હાલ હાલ નાખી દેવું છે. પણ નાખી દો કે ખરા તરકન તરક શંકરભાઈ મારી વાત સાંભળો આ વરસાદ આવે તો એ આપણને પૂછીને આવે એ ના. ટાઈમ જોઈને આવે ના એ તો ગમે ત્યારે આવે ગમે ત્યારે આવો હવે બે વિવાહ થઈ છે બરાબર હમ. તો સાપરું બનાવી છે થોભલો ગાલ્યો છે એને આપણે જોવા ખબર હાથ ના પડે એવું તો જોવો જોવો આપણે રાતી દોવાની ઘરમાં પી જઈએ ડોંગર શું થાય વાત સાચી તે ખાતા ભાઈ આ સાચી લઈને આવ્યો હા તાજપત્રી ક્યાં દુકાનમાંથી લાયા અરે આ દુકાનમાં જ નહીં લાવે ભાઈ તમને ખબર જ નહીં હવે દર સાલ તો તોય નહીં આવે લઈ યાર પેલો મહેશ વેપાર કરે છે એથી લાયા છો તાને શું ભાવ લાયા છો તે ઓ ના હાલે જુઓ કે 750 વજન ઉપર હાલે છે એવું છે ઓહો મારા યારી નહીં તે મારે લાવવી પડશે લાઈ આવજો ભાઈ ને હું તો વરસાદ વધાર છે ઓહો. અને લખા છે તે મેણીઓ ખલાસ થઈ જાવ પતિ જ વેપારી તો જબર ચાલે છો એટલે કેવું પડે ને છોકરો ને કેવું પડે કેવું પડે માલો બને બને નાઈ જાય જરા ખરાબ ભાઈ બનવાથી બલાક ફટફટ કરો વરસાદ કોઈની રાહ ના જોવો એ તો વાત સાચી છે પણ આ તો કોમ તો જવું પડે ભાઈ બંને ફોન કરે જાય એમાં કે શું હમણાં બોલો 2 દાડા નાઈ તો ફરવા જવાય ખરું તો આમાં ના જવાય તો પછી કામ કરવું પડે ઘરનું યાર વરસાદ આવે એ પહેલા ટોકી નાખો કે પછી કરશો પછી હા. પલાશ બધું યાર પૂળો ઉપર તાટપત્રી ખરી યાર મારે ટોકવી પડી ગયો ડોકવી જ પડે કે તો એ તો એ માર કરવાનું મારે સાથી બોધી જવાનું છે ના ના એ તો છોકરા માટે પણ છોકરાને કરવું પડે કે તમે તમારા છોકરાને જેવી શીખાલો આલવી જ પડે તમારા છોકરા કામ કરે છે કે નહીં કરતા કરે છે આળા નહીં કાઢતું યાર ગાડી કાઢ ફટફટે બે હો સાપા બનાવી ના ના હજી જવું છે ના ઓટો મારવા જવું છે આ પર લઈ આવજો હો આ લેતા આવશે તો હોત મારે યાર ઢોકી કાઢો હવે ભાઈ બનો વાજે રે તો ગુડા ભાઈ ના જો કોમમાં ધ્યાન આલજે ન કર પેછો પઈ દીધી પેછો સાન નાહી દીધી મારી માની છો ને આટલું ઘર ઢોકળું વાલ ના આવું ને એટલે ડોશી બાપની શાંતિ તમે તે બોલે તો પણ ધંધો કરવા જાય છે ભાઈ તાટપત્રી વેચીને આવે છે ત્યાંથી 500 લઈને આવે ભાઈ ગમે તે પણ બોલું પણ આપણે બધું ખંભવું પડે હા ડોશી આવી ગઈ હવે આવી ગયો ચલી વેચી કે કોઈ વેચી નહીં જોઈ વેચી હોય ચમ તાણા નહીં પેલી મેઠિયાની બહુ તે મેઠિયા બહુ તો એનો ધંધો કરીને તારા ધંધો કરવાનો મારા મોરમાં બધા ફરી વરસ અને પાછી ખોટી ખોટી વાતો કરે છે આપણી ખોટી ખોટી નિંદાઓ કરે છે શું કે છે કશું હારો માલ લાવતી નહીં કે અમને તેમને બધું જો હું જઉં છું તો એ પહોંચી જઈતી એટલે જો એકવા દે કે આપણી નિંદા કૂટે છે કે ભાઈ ઓની તાટપત્રી હારી નહીં ફાટી જાય અને એ ઓછા ભાવમાં આપશે આટલી સારી વસ્તુ ઓછા ભાવમાં અપાતી હોય દોહા એ અને તો હદ કરી નાખી છે ધંધા પર પોણી ફેરવી નાખ્યું છે કંટાળ્યો આખા મલકમાં ફરીને આવી પણ કોઈ ધંધો થયો નહીં આ મારી છોકરો બેઠ્યા બહુ ના સોત્રો પાડી નાખે જોવો થી ના ના ઝઘડો કરવો છે ઘેર હું જઉં છું શાંતિ રાખતું હેડ કઈ દઉં તારા નહીં કોમી કર ના હું હેડો તમારા જોડે મુએ આવું છું હેડો ધંધો કરવો જ કર નિંદા ના કરી કીએ એનું કમાઈને ખાય હું મારું કમાઈને ખાવ આવવાના કરમ હોય મને લે હેડજો મુએ આવું નાટક કરે છે કીએ તારા એકલા તાટપત્રી વેચવાની તમારે ધંધા નહીં કરવાના ખોટી ખોટી વાતો કરે છે આપણી તું ઘેર અલી ના હું આવું છું ડોહા
હેડો તમે તાને તો હું તાડપત્રીનો વેપાર થયો છે હું વેપાર થયો છે આવો વેપાર તો કદી થયો જ નહીં બધી વેકાઈ જઈ એકય બાકી રહી નહીં તાને આવો જ વેપાર કરવો પડે સીઝનમાં કમાઈ જ લેવું પડે સીઝન સુધરી તો આપણું ઘર સુધર્યું આ એક તો ડોહા ઓમા એ વાહણ કહું છું એ પડી પેલા ઓમા પેલા તાને આવી ખુશી તો શું મળવાની તારે પૈસો છે તો બધું છે એટલે શું વેલા વેલા તો તાને વેલા વેલા બધી વેકાઈ જઈ ડોહા એક કઈ વધી નહીં ઉપરથી ખૂટી મારતો હું કીધું હું કાલ બાલો ઓટો મારી એમ કીધું ના ના તાનો જો તો ખરા જેટલા રૂપિયા લાવીશું હું વાત છે વેપાર તો તારો હો ભાઈ હા તાડપત્રીનો વેપાર તો તું જ કરી એક બીજાને કમાય નહીં પણ ડોહા તાડપત્રી તો હું સેવે વેકો હા? સેવા ભોગા પાડું કેવો કે પેલા શેમાળા હમણાં જાવ પર તારો વેપાર કર્યો એ પૈસા કરો પછી પૈસા કરો આરામના રૂપિયા કમાઈ શું કરશો ભિખારી થશો ભિખારી છોકરાને ગોઠવણીયા કરશી તમારે છોકરાને ગોઠવણીયા કરશી ઈમાનદારીથી ધંધો બોલી રે તારા ઘેરથી કે ઈમાનદાર ધંધો આપણા કરે બોલી રે તમે હું બોલ્યો નહીં મારી ડોશી ખરા તડકા વેપાર કરવા જાય છે તાડપત્રીનો પરસેવના રૂપિયા જ નહીં કોઈ આરામ ના તમારી ડોશી હું માથા કરી જાય છે આમ ઢોકીન એ તો એ વેપાર કરી ભાભી એ તડ- ખોટી ખોટી વાતો કરતી હતી ડોહા તો જઈને તમારી ડોશી છે ને એ ઘેર વેકવા જાય છે ને એમ કે છે કે વાઘાન બૈરીની તાડપત્રી લેવાય નહીં ફાટી જાય છે ને હલકી આવે છે પૈસા વધારે લે છે ને આવો છો કહેવાના આવો છે વાતો શું કરવાની આવું છે તે તમે કરો હું તો મારો ધંધો કરું હું છો ઈવન રોકવા જઈશું તમે ના વેકો ઈમાનદાર ધંધો એ તો જે માણસને ગ્રાહકને લેવું હોય એ તો જેને પૈથી લેવું હોય એના પૈથી ના થોડી આપણે માલિક છીએ ઈમાનદારથી ધંધો કરવાનો હોય એ ઠુમકા ઈમાનદારી વાત નહીં કરવાની આ તારા હા, જેવી હા, તું ના ઠુમકા પાડી દે તને. હા, તે ના પાડી દેવાની તમારી વેપારમાં એમાં મનું કેવો કે કહેવા હતો ક્યાં કરી કે લ્યા તાટપત્રી ઠુમકા મારે એટલે વાકુ ભાઈ અવળી વાતો કરજો ને જો અવળી હા વાતો એટલે? હોશિયારી ના આવતું જો વેપાર થતા હોય તને તો હોશિયારી જો આ બધી વેપાર કરતા આવડતો નહીં એટલે ખોટી ખોટી લપ ના કરે તું બધી એ, પૈસા કરે ભાઈ છે. તું બંધ થઈ જા ભાઈ મારી વાતો પર તું બંધ થઈ જા મોટા મગ ભર્યા છે ચોથી વેપાર થાય પછી હારું જોઈએ હેડો હા જોઈએ તું જબ્બર બોલા છે માર ડોશી તો હું બોલે પણ આરી પેલા જતી રહેશે આખા ગામમાં વાતો કરે છે કોઈ તમે બધાને ઉઠો કોસવા કે જો ને ના તમે કોઈ ના પાડો છો જે તારા તો આજે ઘેર કોઈ કોમ છે ઉઠે ખાટલાની હેડી જઉં છું અરે હવે વાતો નહીં કરવાની ભાઈ મેઠે કહેતા ગજબ ગજબ વેપાર કરવો હોય તો હરખું બ્રશે કરવાની રહેતી ઘેર અરે તારે વેપાર કરવો હોય તો વગાઈ પાડવા પડે ને તો કરવું એ પડે વસ્તીઓને. એને સમજાઈ લે ને પેલા પણ ભાઈ હું તું તો સમજેલી હાલો છું. બળ મારી વાતો પડે તું એ ભલા કોઈની નિંદા નહીં કરવાની કે કહેવા નહીં ને ખોટા ખોટી હા. ખોટી નહીં કહેવાનું કઈનો વેપાર આવો છે ને આ ખરાબ તાડપત્રી પછી છે કે માલે હારું કે લાવતી નહીં તું જે દુકાનથી લાવશું તો અથી અમે લઈએ છે હા તે તો તારે ધંધો કરતો આવડવો જો કે તો તારે મારી વેકાઈ જાય તારી શેમ નહીં વેકાતી એ તો તને ધંધો કરતા નહીં આવડતો જે કોમ કરતી હોય કરી ખાતી હોય તો પણ બીજી પંચાયત જો કરવાની આવો આ છો તું ક્યાં જાય હું તો જો પંચાયત કરું છું તારે તો આ ઈંડુહાને સમજાઈ લ્યો હા જા હેટ ભાઈ તાર ડોશીને કહો મોકલ બાપડો તમારી ડોશી ટાટી છે અને વેપારમાં હોશિયાર જો ને ચાલાક જો ખબર પડે છે કોઈ ચાલાક નહીં લે હા. સસ્તામાં વેકસ 500 ની તાટપત્રી બહુ મેકરી કુન ના લે કોણ ફાયદો થતો નહીં કોણ તાર ડોશી હળો હળો એવી વાતો ના કરતા વાતો ના કરતા હતી તાણ બેહો ચા પીવા ચાલ અહીં પીવો ધંધો કરો હરખો કરો અને એ તાટપત્રી વેકસ ને તો કાલ અમે ગાલનો ચાલુ કરીએ છીએ પણ વાત સાચી છે ડોશી હા પાપડ આપણે કોઈની નિંદા નહીં કરવાની આપણા કર્મમાં હોય એટલું આપણને મળશે બરોબર છે ચાલ એના વિશે કોઈ ખોટી વાતો કરવી પડે આપણે તાણ ચાલ, મિત્ર ગણા ઉતરો હા તો આ છે અમારા બેન માલિક તાટપત્રીના હા હા ઓવાનીથી તાટપત્રી લાયા છે ધંધો કરવા માટે તો મિત્રો હું નામ તારું મહેશભાઈ મહેશભાઈ હા. તાટપત્રી ધંધો કર્યો છે 150 રૂપિયા ક્યાંય વધને આલો છો વધને આલો છો કિલો પર તાટપત્રી આલે છે 150 રૂપિયા તમે આવશો તો ભાવ તાલ તો થઈ જવાનો છે તો તાટપત્રી લેવા ક્યાં પધારો ચોમાવું નજીક આવી રહ્યું છે એટલે લેવા તો વડનગર તોરણિયા વલ્લાની સામે હા અને તાડપત્રી એક નંબર છે એક હા, નંબર આપણો છે. 15 બાય 15 20 બાય 20 10 બાય 10 જેવા પ્રકારની તાડપત્રી જો ને એ મિલી રહું કે મહેશભાઈ સાચી વાત ખોટી વાત છે ક્યાં બંધ તાટપત્રી લેવા તોરણિયા વલ્લા વડનગર જય માતાજી જય માતાજી